નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો IPL 2026 ને હું છું જય શર્મા. ગઈકાલની મેચની વાત કરીએ તો ગઈકાલે દિલ્હી કેપિટલ્સ હારની હેટ્રિક બાદ શાનદાર વાપસી કરી રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્લે ઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે. જ્યારે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના 225 રનના પહાડ જેવા સ્કોર સામે દિલ્હીના ઓપનર્સ રાહુલ અને નિશાંકે 110 રનની તોફાની ભાગીદારી કરી અને વિજયનો પાયો તો નાખ્યો, પરંતુ મિચેલ સ્ટાર્કની ધારદાર બોલિંગ અને રાહુલની મેચ વિનિંગ ઇનિંગના જોરે દિલ્હીએ આ રોમાંચક મેચ 19.1 ઓવરમાં જીતી લીધી. અને હવે આજે ક્રિકેટ પ્રેમીઓની નજર ચેન્નાઈ પર ટકેલી છે, જ્યાં 5 વખતની વિજેતા ટીમો મુંબઈ અને ચેન્નાઈ એકબીજાની સામે ટકરાશે. પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે. જોવાનું એ રહેશે કે આજે કઈ ચેમ્પિયન ટીમ મેદાન મારીને પ્લે ઓફ તરફ મજબૂત કદમ વધારશે. અને તે જ વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ગઈકાલની મેચ તો રોમાંચક જ હતી, પરંતુ આજની મેચ પણ ખૂબ રોમાંચક જોવા મળી રહેવાની છે. તે વિશે કરીએ ચર્ચા, પરંતુ તો પહેલા જોઈએ એક રિપોર્ટ. મેચ જોરદાર રહી. દિલ્હી કેપિટલ્સે સતત 3 હાર બાદ રાજસ્થાન રોયલ્સ જેવી મજબૂત ટીમ સામે જીત મેળવીને પોતાનો આત્મવિશ્વાસ તો વધાર્યો, પણ પ્લે ઓફ પ્રવેશની આશાઓ પર જીવંત રાખી. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરી. દિલ્હીના સ્ટાર્ક જેમિસનના બોલિંગ પ્રહાર સામે વન્ડર બોય વૈભવ અને ઓપનર યશસ્વી જયસ્વાલ 12 રનના જુમલે જ આઉટ થઈ ગયા. રાજસ્થાન સસ્તામાં સમેટાઈ જશે તેમ લાગ્યું, પણ કેપ્ટન પરાગ અને જુરેલે બાજી સંભાળી. 59 બોલમાં 102 રન બનાવી ટીમને સ્થિરતા આપી. ત્યારબાદ પરાગ અને જાડેજાએ 28 બોલમાં 53 રનની તથા ફરેરા અને દુબેની 15 બોલમાં 40 રનની ભાગીદારીથી રાજસ્થાને ટીમના સ્કોરને 6 વિકેટે 225 પર પહોંચાડ્યો. કેપ્ટન પરાગે 50 બોલમાં 90 રન બનાવ્યા, જ્યારે મિચેલ સ્ટાર્કે પોતાની પ્રથમ મેચમાં જ સપાટો બોલાવતા યશસ્વી, પરાગ અને જાડેજાની એમ કુલ 3 વિકેટો ઝડપી. દિલ્હી સામે 227 રનનું મોટું ટાર્ગેટ હતું, પણ રાહુલ અને નિશાંકના ઈરાદાઓ કંઈક અલગ હતા. પ્રથમ વિકેટની ભાગીદારીમાં જ આ બંનેએ 9.3 ઓવરમાં જ 110 રન ઉમેરી દીધા. રાહુલ રાણાએ 30 બોલમાં 61 અને સ્ટબ્સ અને આશુતોષે મળીને 24 બોલમાં અણનમ 49 રનની ભાગીદારીથી મેચને 19.1 ઓવરમાં જ 226 રન બનાવીને જીતાડી દીધી. સતત 3 મેચો હાર્યા બાદ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને ચોથી મેચમાં વિજય મળ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ રાહુલ બન્યો, જ્યારે 5 વારની ચેમ્પિયન ટીમો ચેન્નાઈ અને મુંબઈ પોતાની પ્લે ઓફ પ્રવેશની આશાઓ જીવંત રાખવા માટે ચેન્નાઈમાં ટકરાશે. તો અશોકભાઈ, હવે ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો પ્રથમ મેચ રમતા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે જે રીતે યશસ્વી જયસ્વાલની વિકેટ લીધી અને ત્યાર પછીની ઓવરમાં જેમિસનને જે રીતે બોલ્ડ માર્યો, કેવી રહી દિલ્હીની બોલિંગ? આ બંને વિકેટનું મહત્વ કેટલું રહ્યું? સી બોસ, બધાને યશસ્વી જયસ્વાલ અને એના સાથી વૈભવ આ બંનેની જબરજસ્ત બેટિંગ જોવાની ચાહ હોય સ્વાભાવિક છે. દુનિયાભરના ક્રિકેટ જાણકાર લોકો એ માત્ર આ બંનેની બંનેની બેટિંગ જોવા માટે ડેફિનેટલી હતા. હવે જે રીતે વૈભવ નંબર 1 ઉપર છે અત્યારે, ઓરેન્જ કેપ પર એની સાથે છે, પાસે છે, એટલે ક્યાંક એની બેટિંગ જોવી હતી, યશસ્વી જયસ્વાલની બેટિંગ. પણ બીજી બાજુ જે રીતે એન્ટ્રી થઈ મિચેલ સ્ટાર્કની, મિચેલ પહેલાં બોલે તો ચોગ્ગો જબરદસ્ત માર્યો યશસ્વી જયસ્વાલે, એને એમ લાગ્યું કે ભાઈ આ તો દમદાર છે આ બંને ખેલાડીઓ. પણ ત્યાર પછી જે રીતે રમવા જતા સ્ટાર્કનો બોલ જે હતો એ શોર્ટ અને કેચ એમને જ કર્યો, તો એ પહેલી વિકેટ પડી. અને ત્યારબાદ જે ઘટના ઘટી, ખાસ કરીને વૈભવ સૂર્યવંશીની જે વિકેટ ગઈ છે, દેટ વોઝ અ બ્યુટી ઓફ એ ડિલિવરી. એટલું પરફેક્ટ યોર્કર ડિલિવરી હતી. અને એ પહેલાં પણ એને જોરદાર ચોગ્ગો માર્યો વૈભવે, અને ત્યાર પછી એ બોલ્ડ થયો. અને દેટ વોઝ એક્સલન્ટ ડિલિવરી, સીમિંગ ઇન ટુ ધી સ્ટમ્પ્સ અને વિકેટ. હવે આ બે વિકેટો 13-14 રનમાં જ પડી જાય ત્યારે
જે બંને બેટ્સમેનની બેટિંગ ઉપર જ અત્યાર સુધી જીતેલી આ ટીમ કેટલી બધી મુશ્કેલીમાં મુકાઈ જાય એનો આ ચિતાર એમણે આપ્યો. અને સારા બોલર્સ અથવા તો જે ખરેખર અનુભવી બોલર્સ છે એ બોલર્સને આવવાથી રમવાથી કેટલો ઇમ્પેક્ટ પડે એ પણ આપણને જોવા મળ્યો. વૈભવ જ્યારે આઉટ થયો એની સામે જે રીતે જેમિસને જે રીતે એની એક્શન કરી અથવા તો જે રિએક્ટ કર્યું છે એની બીસીસીઆઈ બહુ ગંભીર નોંધ લીધી છે. અને એની સામે જે એકદમ ધસી આવ્યો હતો એ પણ ક્યાંક બીસીસીઆઈએ નોંધ્યું છે. ડીમેરિટ પોઈન્ટ્સ તો એને મળ્યા જ છે, પણ ભવિષ્યમાં આવું ના થાય એ પણ ધ્યાન રાખવું પડશે. ગુનો એમણે કબૂલ્યો છે એટલે. તો એ પ્રમાણે જોવા જઈએ તો આ બંને બોલરોએ શરૂઆતમાં જ રાજસ્થાન રોયલ્સને 2 ઝાટકા મારી દેતા એમ લાગ્યું કે હવે રાજસ્થાનની ટીમ બેઠી થઈ શકશે નહીં. એટલે આ 2 જણની બોલિંગ, આ 2 જણની વિકેટો એ આખી મેચનો જેને કહેવાય ને કે એક મુખ્ય આધાર એ આ 2 ખેલાડીઓ હતા, એને આઉટ કર્યા. એટલે ઇટ વોઝ અ બિગ થિંગ મારી દ્રષ્ટિએ, કારણ કે આ તો વૈભવ તો કોઈને ગાંઠતો નથી, ક્યારે આવી સસ્તામાં આઉટ થતો જ નથી હતો. તો ક્યાંક એને આઉટ કર્યો ને યશસ્વી જયસ્વાલને સ્ટાર્કે આઉટ કર્યો. તો આ 2 વિકેટો 2 અનુભવી બોલરોએ લીધી અને જે ઇમ્પેક્ટ પડ્યો એ આખી મેચ ઉપર આપણને જોવા મળ્યો. અશોકભાઈ, હવે 2 વિકેટો જે જલ્દી ગુમાવી અને 2 વિકેટો જલ્દી ગુમાવ્યા બાદ રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને ફરેરાએ જે જોરદાર બેટિંગ કરી તે કેવી કહી શકાય, અને ટીમનો સ્કોર 6 વિકેટે જ્યારે 226 રન સુધી પહોંચાડ્યો એ રાજસ્થાન માટે સંતોષનો વિષય કહી શકાય? એબ્સોલ્યુટલી કહી શકાય. ભલે ટીમ જીતી નથી, બટ દે પ્લેડ લાઇક અ રોક. જબરજસ્ત બેટિંગ કરી છે. રિયાન પરાગે અને જુરેલે 102 રનની પાર્ટનરશિપ 59 બોલમાં કરી અને ટીમનો જે સ્કોર હતો એને એક રિસ્પેક્ટેબલ ટોટલ સુધી લઈ ગયા એક વખત. ત્યાર પછી જુરેલ પરાગના આઉટ થયા પછી જુરેલ અને જાડેજાની જોડી હતી, 53 રન 28 બોલમાં કર્યા. અને ત્યાર પછી ફરેરા અને દુબે કે જે દરેક મેચમાં રમે છે આજકાલ, એમણે પણ 40 રન બનાવ્યા 15 બોલની અંદર. શા માટે ટીમ માટે સંતોષકારક છે? ટીમ માટે એમના મુખ્ય બેટર્સ બંને વૈભવ અને યશસ્વીને ગુમાવ્યા પછી પણ આ ટીમ જો 200+ સ્કોર કરી શકે છે, હું માનું છું કે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ગેમ. એ હાર્યા જીતેની વાત અત્યારે નથી હું કરતો, પણ અત્યારે ખાસ એ કહું છું કે જો કોઈ ટીમ ચેમ્પિયન થવા માગતી હોય અથવા તો ચેમ્પિયન થવા માટે આગળ વધી રહ્યો, તો એ ટીમ માટે આનાથી વિશેષ કંઈ ના કહેવાય કે કેપ્ટન અત્યાર સુધી નહોતા રમતા. પરાગ અત્યાર સુધી રમ્યો જ નથી, પણ જ્યારે જરૂર હતી, વેન ઇટ વોઝ નીડેડ ધ મોસ્ટ હી પ્લેડ અ રોકિંગ ગેમ. એટલે આ રીતે જોવા જાઓ તો આ લાંબી રેસની ટીમ છે એવું કહી શકાય. આ ટીમ પાસે માત્ર 2 ઓપનર્સથી રમતી ટીમ નથી, પણ બીજા ખેલાડીઓ પણ એનો સારો પ્રતિકાર કરી શકે છે બોલિંગનો અને સ્કોર પણ કરી શકે છે. અને એ પણ જેવો તેવો નહીં. આપણે ઘણી મોટી મોટી ટીમોને 150-155માં સમેટાતી જોઈ છે. ઇટ વોઝ 225. તો માનું છું કે આ એક બહુ જ સેટિસ્ફેક્શન વાળી વાત કહી શકાય. બીજું કે તમે તમારા ખેલાડીઓ એટલે કેટલા જણા રમ્યા તમે? જયસ્વાલ ધ્રુવ જુરેલ રમ્યો 42, રિયાન પરાગના 90, જાડેજાના 20 અને ફરેરાના 47. મીન્સ ઓલ ધી ટોપ પ્લેયર્સ, તમારા 2 પ્લેયર્સના આઉટ થયા પછી બાકીના 4 પ્લેયર્સ સારું રમ્યા. એટલે તમારી પાસે બેટિંગ સ્ટ્રેન્થ જે છે દેટ ઇઝ ફ્રોમ 1 to 6 or 1 to 7 તમારી પાસે બેટિંગ સ્ટ્રેન્થ છે. આઈ થિંક ઇટ ઇઝ વેરી ગુડ ફોર એની ટીમ. યસ. અશોકભાઈ, દિલ્હીની વાત કરીએ તો દિલ્હી માટે કરો યા મરોની ગેમ હતી અને સામે તોસ્તાન જેવો 227 રનનો ટાર્ગેટ હતો. ત્યારે KL રાહુલ અને નિશંકાની બેટિંગ અને ભાગીદારી કેવી રહી? સૌથી પહેલાં તો આ મેચનું મહત્ત્વ આપણે જોઈએ ને તો 3 મેચો દિલ્હી હારી ગઈ હતી એટલે દિલ્હી હારી જશે અથવા તો એના ટીમમાં કોઈ દમ નથી. ટીમનો આપણે પણ ચર્ચા એવી જ કરી હતી કે ભાઈ એટલી બધી ઇમ્પેક્ટેબલ ટીમ નથી બની શકી આ વખતે. એટલે એમના આજે બીજું કે જે રીતે આગળ વધવું હોય, ધારો કે તમારે ફર્ધર ટોપ 4માં પ્રવેશ કરવો હોય, તો એ વખતે
જો તમે આ મેચ હારી ગયા હોત તો આગળ જવાની તકો તમારા માટે ધૂંધળી થઈ જાત. હવે તમે એ તકોને ખુલ્લી રાખી છે કારણ કે તમે જીત્યા છો એ મેચ. તો પહેલી વસ્તુ એ કે ડુ ઓર ડાયની મેચ હતી. બીજી વસ્તુ એ કે અક્ષર પટેલને કદાચ એટલો કોન્ફિડન્સ નહીં હોય કે આટલી જબરજસ્ત રીતે મેચ એ લોકો જીતશે. ભલે દરેક કેપ્ટન એમ કહે કે મારી ટીમ જીતવાની છે, પણ તમારું કોન્ફિડન્સ ક્યારે આવે કે તમને દરેક મેચમાં સારું પ્રદર્શન થતું હોય, બોલિંગ સારી થતી હોય, બટ એવરીવેર દિલ્હી વોઝ લૂઝિંગ. તો એ જે પહેલી. અચ્છા, બીજું ટીમમાં એવું છે કે ભાઈ જો રાહુલ રમશે તો મેચ જીતાશે, રાહુલ આઉટ થશે મેચ નહીં જીતાય. આ પણ એક બહુ મોટી વસ્તુ છે જે આ ટીમ માટે સતત જોવા મળી છે. હવે અહીં આગળ એક જે પાર્ટનરશિપ, ઓપનિંગ પાર્ટનરશિપ, ધેટ વોઝ ધ બિગેસ્ટ પાર્ટનરશિપ. હું માનું છું કે એમણે જે પાર્ટનરશિપ કરી છે 110 રનની 57 બોલમાં, આઈ થિંક 180-190ના સ્ટ્રાઇક રેટથી બની, વેરી નાઇસ. પણ એનાથી વિશેષ એ લોકોએ એ ધ્યાન રાખ્યું કે સ્કોરને કંટ્રોલ કરીએ, સ્કોર ફાસ્ટ બનાવીએ, જેથી કરીને પાછળના બેટ્સમેનોને જીતવું હોય તો તકલીફ ના પડે. એટલે જ્યારે રાહુલ રમે છે, એ રાહુલની બેટિંગનો આ ખાસ, એણે તો 200 છગ્ગા પણ એને પૂરા કર્યા છે, હજુ સુધી બીજો કોઈ બેટ્સમેન નથી કરી શક્યો. તો હી વોઝ ગોઈંગ ગ્રેટ ગન્સ. અનુભવ છે, એક્સપિરિયન્સ એની પાસે. હી હેઝ સ્કોર્ડ 75 in 40. તો બહુ સરસ એ થઈ. પાર્ટનરશિપ પણ સારી રહી અને જે રીતે એ લોકોએ ટીમને આગળ કેરી કરી, આઈ થિંક દેટ ઇઝ ધ વેરી ગુડ થિંગ. અને ત્યાર પછીની જે વાત છે તો આપણે જાણીએ છીએ કે બાકીના બેટર્સોએ ભેગા થઈને આટલું સારું પ્રદર્શન કર્યું. અશોકભાઈ, સારું પ્રદર્શન તો જોવા મળ્યું. દિલ્હીની બેટિંગની વાત કરીએ તો દિલ્હીની બેટિંગ ઓલ ઓવર કેવી રહી? રાહુલ નિશંકાની પણ આપણે વાત કરી અને ત્યાર પછી તેમની વિકેટ ગયા પછી અન્ય બેટર્સે પણ દિલ્હીને જીત અપાવી. તો દિલ્હી માટે કેટલી જરૂરી હતી આ જીત? પહેલી વસ્તુ તો આપણે હમણાં વાત કરી કે ભાઈ પ્લે ઓફમાં જવું હોય તો હવે દરેક મેચો જીતવી પડશે, તમારી પાસે રસ્તો નથી. ભલે દરેક મેચો જીતી શકાય કે નહીં એ સમય બતાવશે, પણ આ મેચ એવી હતી કે જે મેચ જીતવી પડે એવી હતી. તો હવે પરિસ્થિતિ હતી કે આ મેચ જીતવી કેવી રીતે? તો એ ત્યારે જ જીતાય જો ઓપનિંગ સારું રમ્યું અને એ લોકો એક સારો પાયો નાખ્યો. ત્યાર પછી તમે જુઓ, રાહુલ નિશંકાની 110 રનની ભાગીદારી, રાહુલ અને રાણાની 61 રન્સની અને સ્ટબ્સ અને આશુતોષની 49 ડિલિવરીઝની ભાગીદારી માત્ર 24 બોલમાં. એમણે બી ધામધૂમથી બહુ જ શાનદાર રીતે જે ચોગ્ગા અને છગ્ગા માર્યા છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. એટલે ક્યાં એમ કહી શકાય કે તમારી પાસે અગેન, જેમ આપણે રાજસ્થાન રોયલ્સ માટે વાત કરી કે એમના પહેલાં 2 ના રમ્યા છતાંય 225 રન થયા, આમાં પહેલાં 2 રમ્યા અને 225 રન કરીને ટીમ જીતી ગઈ. એટલે અહીંયા આગળ 1, 2, 3, 4, 5, 6 સુધીના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને દિલ્હીને જીત અપાવી. દિલ્હી માટે આ જીત મહત્ત્વની, તો આપણને મહત્ત્વનું કેટલું છે તો આપણને ખ્યાલ છે જ. અને 7 વિકેટે વિજય. સો ધીસ ઇઝ યેટ એન અનધર માઇલસ્ટોન કે એક મોટા માર્જિનથી જીત મેળવી અને બહુ સારી રીતે ચેસ કરીને 200+ સ્કોર ચેસ કરીને વિજય મેળવ્યો. એટલે દિલ્હીની ટીમ માટે 2 વસ્તુ બની હશે કે ભાઈ, એક તો એમને પોતાની ઉપર કોન્ફિડન્સ આવે છે કે યસ વી કેન ડૂ ધેટ, પણ બીજી વસ્તુ એ પણ છે કે રાહુલ રમશે તો જ જીતાશે, નહીંતર નહીં જીતાય. જો પાયો સારો નાખશો તો જ ઇમારત જીતની ચણાશે, નહીંતર નહીં ચણાય. એટલે આ એક વસ્તુ એ દિલ્હી માટે પ્રસ્થાપિત થઈ. અને ત્રીજી વાત કે આશાઓ હજુ ઓપન છે કે દે કેન સ્ટીલ ગો ફર્ધર અને પ્લે ઓફમાં આવી શકે છે. અશોકભાઈ, આ તો વાત થઈ રિવ્યૂની. હવે પ્રિવ્યૂ તરફ જોઈએ તો આજે જોરદાર રોમાંચક મેચ જોવા મળવાની છે. હોમ ગ્રાઉન્ડ છે અને હોમ ગ્રાઉન્ડની અંદર ચેન્નઈ અને મુંબઈ આમને સામને ટકરાવવાનું છે. તો આજે મુંબઈ ફરી એકવાર મેદાને ઉતરશે અને હવે આ મેચ છે તે ચેન્નઈમાં રમવાની છે. ત્યારે મુંબઈ પોતાની અસલી રંગમાં જોવા મળશે. કેટલી મહત્વની આ મેચ છે મુંબઈ માટે? તમે બહુ સારી વાત કરી કે મુંબઈ પાસે સાયકોલોજીકલ એડવાન્ટેજ છે અત્યારે. ચેન્નઈ સુપર કિંગ્સની જે ટીમ છે એ ટીમ એટલા બધા અનુભવીઓથી ભરેલી નથી. પહેલી વાત, યુવા ખેલાડીઓ છે, હજુ આઈપીએલના ટેમ્પરામેન્ટમાં હજુ સુધી એ લોકો આવ્યા નથી. દે આર નોટ એબલ ટુ પરફોર્મ વેલ. હા, એમની પાસે એક ખેલાડી છે સંજુ સેમસન. એ જો રમે તો ટીમ જીતે. એની વિકેટ જલ્દી પડે તો ટીમ ન જીતી શકે અથવા તો તકલીફ પડે. મુંબઈ પાસે એડવાન્ટેજ એ છે કે એક તો સામેની ટીમ થોડી નબળી છે. આમ તો
ઝીણો તોય રાયનો દાણો એના જેવું છે. આ બધા જે ખેલાડીઓ છે એ ટીમમાં, ધારો કે સંજુ સેમસન છે, ઋતુરાજ ગાયકવાડ છે, સરફરાઝ છે, બ્રેવિસ છે, શિવમ છે, આ બધા ખતરનાક જ છે. પણ ઓવરઓલ તમે જુઓ કે જે 5 વખતની ચેમ્પિયન ટીમના જે ખેલાડીઓ હતા એમાંથી કોઈ નથી. જ્યારે મુંબઈ પાસે એડવાન્ટેજ છે, મુંબઈ હેઝ ગોટ મેની પ્લેયર્સ. એ જ્યારે ચેમ્પિયન ટીમ બની હતી ત્યારના પ્લેયરો અત્યારે રમી રહ્યા છે. તો મુંબઈ માટે એક સારામાં સારો અવસી, મુંબઈને અત્યારે ભલે કદાચ આગળ વધી શકે ના વધી શકે તો સમય બતાવશે, પણ જે રીતે એમનો મોરલ ડાઉન થયો છે, જે રીતે લોકો એની જે ફેન્સનો જે એમના પરથી વિશ્વાસ ઉઠી ગયો, એ વિશ્વાસને રિસ્ટોર કરવા માટે ધીસ ઇઝ અ ગુડ ટીમ ટુ વિન અગેન્સ્ટ. આ ટીમ સામે તમે જીતી શકો છો. ભલે યુવા ટીમ છે, આપણે કોઈ ટીમને નબળી ના ગણવી જોઈએ, પણ કમ્પેર ટુ મુંબઈ, યસ, ચેન્નઈ સુપર કિંગ્સ થોડી નવી ટીમ છે. એટલે ચાન્સ અહીંયા મુંબઈની ટીમનો વધારે છે. આજે મુંબઈની ટીમમાં કોણ છે? બધા જ છે. સૂર્યકુમાર યાદવ છે, હાર્દિક પંડ્યા છે, ટ્રેન્ટ બોલ્ટ છે, જસપ્રીત બુમરાહ છે. આ બધા તો ખેલાડીઓ વર્ષોથી રમે છે. તો અહીંયા રિકલ્ટન છે, જેક્સ છે, નમન છે, તો આ તિલક વર્મા છે. તો આ 5 ખેલાડીઓ છે એ ખતરનાક છે. એમાં 2-3 તો બહુ મોટા નામ છે. તો હું માનું છું કે આજે એક તક છે એમના માટે કે આ મેચને જીતીને એક કમસે કમ, કારણ કે રેકોર્ડ એવો નથી હો, છેલ્લી 5 મેચમાંથી 4 મેચો ચેન્નઈ જીત્યું છે, એટલે રેકોર્ડ મુંબઈની સાથે નથી. પણ ટીમ જે છે એ ટીમના વ્યક્તિ 1 to 1 આપણે કમ્પેર કરીએ તો ક્યાંક એમ લાગે કે સંજુ સિવાય ચેન્નઈની ટીમમાં કોઈ છે નહીં. કારણ કે ત્યાર પછી શિવમ, કાર્તિક, ઓવરટોન, અકીલ હોસેન, કંબોજ, મુકેશ ચૌધરી, આ બધા એવા નામો છે કે જે ઘણા તો નામો આપણે સાંભળ્યા નથી આની પહેલાં. તો હું માનું છું કે ધીસ ઇઝ અ ગ્રેટ ચાન્સ ફોર મુંબઈ ટુ મેક ઇટ અ મેચ. અશોકભાઈ, હવે ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈ નવી ટીમ છે, સંજુ સેમસન પર આધારિત છે અને અન્ય બેટર્સ એટલા ચાલી નથી રહ્યા. ત્યારે કેવી ટીમની બેટિંગ અને બોલિંગ, કેવો પ્રતિસાદ જોવા મળશે, કેવો રોમાંચ જોવા મળશે ચેન્નઈ તરફથી? અહીંયા બહુ તમે સાચી વાત કરી કે તમે ચેન્નઈને નબળી ટીમ કેમ માનો છો? કોઈ એવી ટીમ નથી કે જે નબળી હોય. આમ જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સ જ્યારે પહેલીવાર ટાઇટલ જીતી ત્યારે એમની ટીમ તદ્દન નવી હતી અને કેપ્ટન પહેલીવાર હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. તે છતાંય ટીમ ચેમ્પિયન થઈ. ઇટ ઇઝ હાઉ યુ આર મોટિવેટિંગ યોર ટીમ ટુ ગો ફોર ધ વિક્ટરી. તમે તમારી ટીમને મોટિવેટ, આપણે 1983માં ચેમ્પિયન ના બન્યા હોત, પણ એક માણસ હતો, મોટિવેટ હતો ને કરતો હતો બધાને, કે કપિલ દેવ, કે નહીં જીતવું જ છે. તો એક મોટિવેશન જે છે એ તમે પેલા ખૂંખાર જેને કહેવાય એવા બોલર્સ જેની 6-6.5 ફૂટ હાઇટ હોય, 25 પગલાં 25-30 પગલાં દોડીને આવતા હોય, 160ની સ્પીડે બોલિંગ નાખતા હોય, એની સામે આપણા રોજર બિન્ની, આપણા મોહિન્દર અમરનાથ ક્યાંથી ચાલે? પણ ચાલ્યા બિકોઝ ધ મોટિવેશન વોઝ ધેર. 2011નો વર્લ્ડ કપ જીત્યા, યુ હેડ ધોની. તો હું માનું છું ત્યાં સુધી ચેન્નઈ સુપર કિંગ્સને જીતી શકે જ નહીં એવું કરવું હું એવું માનતો નથી, પણ આ ટીમ પણ કંઈક કરી શકે છે. અવશ્ય. હવે એના માટે શું જોઈએ તમારે? તો તમારી પાસે સંજુ સેમસન છે, એ આજે ચાલવો જોઈએ. બીજી વાત, તમારી પાસે ઋતુરાજ છે એઝ અ કેપ્ટન, એ ચાલવો જોઈએ. જો ઓપનિંગની બંને જણા ઓપનિંગમાં રમે છે અને જો મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ સામે ઝીલી શકે છે તો મુંબઈનો બોલિંગ પાવર જે છે એ પાવર નિરાશ થશે, એ બેકફૂટ ઉપર જશે, થોડા ડિફેન્સિવ થઈ જશે અને તમને તમારી રીતનું વાતાવરણ મળશે કે જ્યાં તમે મોટો સ્કોર બનાવી શકો. ત્યાર પછીના બેટર્સની વાત છે. ધારો કે બુમરાહ છે, બોલ્ટ છે, હવે એને શરૂઆતના બેટર આ 2 જણા છે, સંજુ સેમસન અને ઋતુરાજ ફટકારી શકે એમ છે, જબરજસ્ત રમી શકે છે. ત્યાર પછી તમારી પાસે જે બેટર્સ છે એ બેટર્સ આ 2થી ચોક્કસપણે એ થઈ જાય કે કેપ્ટન બી રમ્યા છે અને સંજુ બી રમે છે, વિકેટ ઉપર રમી શકાય એમ છે. તો બાકીના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ભરવા માટે આ 2 ખેલાડીઓનું રમવું જરૂરી છે. અને એ 2 ખેલાડીઓ રમીને બાકીની ટીમને જો મોટિવેટ કરે છે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, તો પછી ચેન્નઈ પણ જીતી શકે છે.
અને અત્યારે મુંબઈ ઇન્ડિયન્સની હાલત એટલી સારી નથી કે જેટલી સારી એક જમાનામાં રહેતી હતી. તો એટલા માટે આપણે આ ટીમને આઉટરાઇટ એમ ના કહી શકીએ કે નહીં, પણ આ બે ખેલાડીઓનું રમવું જરૂરી છે. ઇફ દે ડોન્ટ પ્લે તો પછી સ્કોર બનવો મુશ્કેલ. આ રાજસ્થાનની ટીમ નથી કે ભાઈ 2 જણ આઉટ થયા તોય 225 મૂકે, પછી જરા તકલીફ પડે એવું છે. તો અહીંયા પહેલાં 2 ખેલાડીઓ રમે છે, મોટિવેશન મળે છે, આખી ટીમ મોટો સ્કોર મૂકે છે, તો એ મોટો સ્કોર ક્યાંક ને ક્યાંક એ લોકોને તકલીફ આપી શકે છે. અશોકભાઈ, આ તો વાત થઈ બંને ટીમોની, તેમની બેટિંગની, બોલિંગની. હવે આવીએ પોઈન્ટ ટેબલ પર. તો પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે ને આજની મેચના કારણે કેવા સમીકરણો રચાઈ શકે છે? પોઈન્ટ ટેબલની બી બહુ અલગ જ પ્રકારની કથા છે, કારણ કે પંજાબ કિંગ્સ રાઇટ ઓન ધ ટોપ છે, રોયલ ચેલેન્જર બેંગ્લોર 12 ઉપર છે, સનરાઇઝર 12 ઉપર છે, રાજસ્થાન રોયલ્સ 12 ઉપર છે. રાજસ્થાન રોયલ્સ માટે ગઈકાલે તક હતી કે જો એ બે પોઈન્ટ મેળવી શક્યા હોત તો દે વુડ હેવ બીન ઓન નંબર 2, એટલે કે 12 ને 2 14, એટલે નંબર 1 પર આવી શકી હોત. પણ આ ટીમ કાલે હારી ગઈ અને એટલા માટે ચોથા ક્રમે યથાવત છે. બેંગ્લોર બીજા ક્રમે છે, હૈદરાબાદ ત્રીજા ક્રમે છે, રાજસ્થાન ચોથા ક્રમે, ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે. દિલ્હી કેપિટલ પાસે જે તક હતી એ તક મેળવી એ લોકોએ, એમના 8 પોઈન્ટ થઈ ગયા છે. હવે આ તમારી પાસે ચેન્નઈ સુપર કિંગ્સ પાસે, એમની પાસે 6 પોઈન્ટ્સ છે. જો ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જીતે છે તો એનો 8 પોઈન્ટ થાય. એના 8 પોઈન્ટ થતાની સાથે જો નેટ રન રેટ એમનો પોઝિટિવ હોય તો એમનું સ્થાન ઉપર જાય તો દિલ્હી પછી એનો નંબર આવી શકે. અહીંયા આગળ પહેલી વસ્તુ છે. ગુજરાત પછી એનો નંબર આવી શકે, 6ઠ્ઠા ક્રમે આવી શકે. મુંબઈ ઇન્ડિયન્સ 4 પોઈન્ટ્સ ઉપર છે, 2 પોઈન્ટ્સ આવશે તો પણ 6 પોઈન્ટ. તો અહીંયા 6 પોઈન્ટ એટલે એક કદમ આગળ 7મા ક્રમે આવી શકે એવું છે. બાકી એને પાસે હજુ તકલીફો વધારે છે, પણ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જીતીને ચોક્કસપણે થોડું આગળ આવી શકે છે. લખનઉ છેલ્લા ક્રમે છે, મુંબઈ છેલ્લેથી બીજા ક્રમે છે, કલકત્તા 8મા ક્રમે છે. તો આ રીતે પોઈન્ટ ટેબલની સ્થિતિ છે. પણ રસપ્રદ બની શકે છે જો મુંબઈ આજની મેચ જીતે તો, કારણ કે મુંબઈ એ મેચો શરૂઆતમાં હાર્યા પછી બેકફાયર કરી શકવાની સ્થિતિમાં છે. શું પ્લેઓફમાં આવવાની કોઈ શક્યતા છે? આજે ખબર પડશે. તો IPL 2026 એપિસોડ 31માં હતી આજની ડિસ્કશન. ને આ ડિસ્કશન માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતે IPL સિઝનની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.